ભારતભરમાં રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે। વલસાડ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બાદ નજરની વચ્ચે ખૂબ શાંતિપૂર્વક રામ ભગવાનના પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વલસાડ જિલ્લા સહિત ઉમરગામ તાલુકામાં લોકોએ અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ રીતે ઉજવણી કરી હતી। ઉમરગામ અગ્નિવીર ગૌસેવા ટીમ અને અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા સરીગામ અને માણેકપુર ખાતે મહાપ્રસાદનું આયોજન કરી ભગવાન રામની પૂજા કરી આજનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। 22/1/2024 દિવસને અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ પવિત્ર દિવસ ગણવામાં આવ્યો હતો અને પવિત્ર દિવસ ગણી ભારત દેશમાં ખૂબ ધામધૂમથી આજનો દિવસ મનાવવામાં આવ્યો હતો। લોકોએ પોતાના ઘરમાં કે જાહેરમાં ભગવાન રામની પૂજા કરી હતી। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા માણેકપુર અને સરીગામ ખાતે પણ ભગવાન રામની પૂજા કરવામાં આવી હતી। સરીગામ અને માણેકપુરમાં અગ્નિવીર ગૌસેવા સમિતિ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરી હવન અને મોડી રાત સુધી ભજન કીર્તન કરવામાં આવ્યા હતા અને ભક્તિમય માહોલમાં ઉમરગામ તાલુકો રંગાયો હતો। જી, પ્રાણ પ્રતિષ્ઠા દિવસને લઈને શું પ્રોગ્રામો થઈ રહ્યા છે ઉમરગામ જિલ્લા તાલુકામાં એના વિશે જણાવશો? નમસ્કાર, મારું નામ કીર્તિ રાય। આજ રોજ શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખા ભારત દેશમાં જે ઉત્સવ મનાવી રહ્યા છે એ ઉપલક્ષમાં અમારા ઉમરગામ તાલુકામાં ઠેર ઠેર બધા આયોજન થઈ રહ્યા છે। એમાં અમારા સરીગામ માં પણ શ્રી રામ મંદિર તથા શ્રી શંકર મંદિર તથા બધા જ ગામના મંદિરોમાં દીપોત્સવ કાર્યક્રમ તથા મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે અને સરીગામના તમામ સંગઠન શ્રી ગૌરક્ષા દળ અગ્નિવીર ગૌરક્ષા દળ દ્વારા સરાઈ ફાટકમાં મહાપ્રસાદનું બપોરે આયોજન કરેલ તથા સાંજે ગ્રામ પંચાયતના સામે ગ્રાઉન્ડમાં મહાપ્રસાદનું આયોજન તથા હવન પૂજન અને સાંજે ભજન સંધ્યાનું આયોજન કરી રાખેલ છે। એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો બધા પધારી રહ્યા છે અને આમંત્રણ સ્વીકારીને શ્રી રામચંદ્રજીનો મહાપ્રસાદ લઈ રહ્યા છે અને આયોજન આજના દિવસમાં ખૂબ સારી રીતે પૂર્ણ થઈ રહ્યા છે। એ બદલ તમામ ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને જય શ્રી રામ। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।